હેલો મિત્રો, નમસ્કાર। આજે આપણી શ્રીનાથજી નર્સરીમાં તમારું સ્વાગત છે અને આજે તમને 10 એવા પ્લાન્ટ બતાવવાનો છું કે જે તમે ગમલાની અંદર થઈ શકે અને તમારા મકાનના છત ઉપર તમે મિની ફાર્મ હાઉસ બનાવી શકો છો અને તમે ફળની માજા માણી શકો છો। તો એવી રીતના નેચરલ ઓર્ગેનિક તમે ઘરે બનાવી શકો છો। ફ્રૂટની તમે ફાર્મ હાઉસ કરી શકો છો। તો ચાલો આપણે ટાઈમ બગાડ્યા વિના તમને બતાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। પહેલું ઓપ્શન આપણી કને છે નાળિયેરી બોનાબટ નાળિયેર છે। તમે ગમલાની અંદર પણ લગાવી શકો છો। 4 થી 5 ફૂટની એની હાઈટ થવાની છે અને 4 થી 5 ફૂટના હાઈટની અંદર એને ફળ લાગી જવાના છે। એકદમ બોનાબટ આવશે અને ગોલ્ડન કલરની જોઈએ તો પણ તમને મળી જવાની છે। અને તમે પ્લાસ્ટિકનું પીપળું હોય એને કાપીને તમે એની અંદર પણ આ લગાવી શકો છો અને મોટું ગમલું હોય તો ગમલામાં પણ તમે લગાવી શકો છો। તો આ એક બેસ્ટ ઓપ્શન છે। તો તમે નાળિયેરી પણ કરી શકો છો। આ પહેલું ઓપ્શન તમને એવું બતાવું છું કે કોઈ તમને આવી રીતના નહીં બતાવે કે ગમલાની અંદર નાળિયેરી થાય એ બધા સાંભળીને ચોંકી જશે। અને આ નાળિયેરી તમારે બોનાબટ આવશે। 5 થી 6 ફૂટની એની હાઈટ થાય છે। છેલ્લામાં છેલ્લી 6 ફૂટ હાઈટ થાય ને એને ફળ લાગવાના ચાલુ થઈ જશે। તો તમે ઓર્ગેનિક નેચરલ બનાવી શકો છો મિની ફાર્મ હાઉસ। તો તમને બીજું ઓપ્શન બતાવું તમને તમે જોઈ શકો છો આ આંબાની વેરાયટી છે। આંબાની કલમો છે બધી। આ થાઈલેન્ડ ઓલ સીઝન મેંગો છે। આ તમે ગમલાની અંદર આ કરી શકો છો। તમે જોઈ શકો છો આવડો નાનો આંબો છે અને એનો ગ્રોથ કેવી રીતના છે એ તમને હું બતાવી રહ્યો છું। બહુ ઓછું મેન્ટેન જોશે। ઓછા મેન્ટેનની અંદર તમારે ફળ લાગવાના ચાલુ થઈ જશે। આની અંદર તમારે 4 થી 5 મહિનાની અંદર ફળ લાગવાના ચાલુ થઈ જાય છે આંબાની અંદર। અને તમારે સારું એવું એક ઓપ્શન છે તમારી કને અને તમે ફ્રૂટની તમે માજા માણી શકો છો અને તમે નેચરલ ઓર્ગેનિક તમારા હાથેથી તમે બનાવી શકો છો। આ એની બધી કલમો છે। એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ। એની નવી નવી ફૂટ છે અને આ જે આજના વિડીયોની અંદર તમને જે ગમલાની અંદર થતા હશે એ જ તમને બતાવીશ। અને ઘણા લોકો વિચારતા હોય છે કે આપણી કને કોઈ જગ્યા નથી તો આપણે ફ્રૂટનું ફાર્મ હાઉસ છે તો ગાર્ડન કેવી રીતે આપણે બનાવવું એવું ઘણા શોધતા હોય છે। તો આ વિડીયો આજે તમારા માટે છે મિત્રો। તો વિડીયોની અંદર અંત લગીને બન્યા રહેજો। તમને આજે બધી ચીજો બતાવવા હું જઈ રહ્યો છું। તો આ બીજું ઓપ્શન છે મિત્રો આ 12 લીંબુ કહેવામાં આવે છે। આ પણ તમે ગમલાની અંદર લગાવી શકો છો અને બહુ ઓછું મેન્ટેન જોઈએ છે ને અને તમે આ પણ તમે 12 મહિના ફળ લાગે છે। આપણે શરબતી લીંબુ કહેવામાં આવે છે અને ખાવામાં ખાસ આ લીંબુ કામમાં આવે છે। તમે નવી નવી ફૂટ પણ જોઈ શકો છો। તો આવી રીતના ફળ તમે વાવો અને ગમલાની અંદર વાવશો તો 100% થશે એની ગેરંટી। તો આ ત્રીજા નંબરનું ઓપ્શન તમને બતાવી રહ્યો છું। તો આ લીંબુના આપણી કને પ્લાન્ટ છે અને એની અંદર બહુ મેન્ટેન ઓછું જોશે અને તમે પણ લગાવી શકો છો। તમારું એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે એવી રીતના છે। તો આ તમે પણ લગાવી શકો છો અને તમારી કને બેસ્ટ ઓપ્શન છે। અને તમને બતાવી દઉં કે એને ફૂલ પણ લાગી ગયેલા છે, ફળ પણ લાગી ગયેલા છે। તમે જોઈ શકો છો એને નાનું નાનું ફ્લાવરિંગ પણ સારું એવું થયેલું છે અને એની અંદર ફ્રૂટ પણ થયેલા છે। તો આ તમને બતાવી દઉં છું કે આ 12 લીંબુ છે। તો આ પણ તમારે એક બેસ્ટ ઓપ્શન તમને મળી ગયું છે। જો આવી રીતના તમારે ફ્રૂટ હજુ નાના નાના છે। આ તમે લગાવશો ગમલામાં અને તૈયારીમાં તમારે ફ્રૂટ લાગવાનું ફ્રૂટિંગ થવાનું ચાલુ થઈ જશે। તમે જોઈ શકો છો ફૂલ પણ આવેલા છે, ફળ પણ સાથે લાગેલા છે। એટલે તમને અત્યારે હાલમાં જે થતા હોય છે ગમલાની અંદર એ પ્લાન્ટ બતાવું છું ને તમારી સામું તમને ફ્લાવરિંગ ને ફ્રૂટ સંગાતે પણ તમને બતાવ્યું છે। તો આવી રીતના આ બધા પ્લાન્ટ મળતા હોય છે। આ ઓને ડ્રાફ્ટેડ કહેવામાં આવે છે અને આ વસ્તુ તમારે આ ગમલાની અંદર થઈ શકશે। તો ચોથું ઓપ્શન તમને બતાવવા જઈ રહ્યો છું। તો ચાલો આપણે ચોથું ઓપ્શન છે આપણે એપલ બોર છે અને એ પણ તમને ફ્રૂટિંગ સંગાતે હું બતાવીશ। આ પણ ગમલાની વેરાયટી છે અને ગમલાની અંદર થઈ શકશે એની ગેરંટી છે। એના પણ તમને ફ્લાવરિંગ ફળ સંગાતે હું તમને બતાવવાની કોશિશ કરીશ। જુઓ અત્યારે ઝીણા ઝીણા ફળ લાગી ગયેલા છે। તો આ બધી ડ્રાફ્ટેડ વસ્તુ હોય છે અને તમે લગાવી શકો છો
તમે ગોલા બોર કહેશો તો પણ આપણી કને મળી જવાના છે, બધી જાતના બોર મળી જશે, ફ્રૂટિંગ સંગાત છે। તો આવી રીતના આ તમે લગાવો છો તો બહુ સારું એવું ઓપ્શન છે અને તમારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે। એવી રીતના આ વસ્તુ બધી મળી જવાની છે તમને ગમલાની અંદર, તમે છત ઉપર પણ બનાવી શકો છો। તો ફ્લાવરિંગ સંગાત પણ તમને બતાવી દીધું છે મેં, તમે જોઈ શકો છો। તો તમે આ મિની ફાર્મ હાઉસ પણ તમારા ઘરે ડેવલપ કરી શકો છો। તો આ ચોથા નંબરનું ઓપ્શન પણ તમને બતાવી દીધું, બોર છે। તો આવી રીતના મિત્રો તમે લગાવો અને તમે મિની ફાર્મ હાઉસ બનાવો તો તમારું સપનું એક પૂરું થવા જઈ રહ્યું છે। તો જેની પાસે જમીન ના હોય અને ફ્રૂટના પ્લાન્ટ વાવવા માંગતા હોય એમના માટે આ બેસ્ટ ઓપ્શન છે। તમે મકાનના છત ઉપર કરી શકો છો। આ તમે જોઈ શકો છો, તમને ઘણા બધા એવા ફળ બતાવવા જઈ રહ્યો છું। તો 5મા નંબરનું તમને ઓપ્શન બતાવવા જઈ રહ્યો છું। તો ચલો આપણે 5મા નંબરનું પણ ઓપ્શન, તો મિત્રો 5મા નંબરનું ઓપ્શન છે આપણી કને, અને એ કલમ છે, ડ્રાપ આવશે અને અત્યારે ફ્રૂટિંગ થયેલું છે એ પણ તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો। તમે એવું કહેશો કે આ કિરીટભાઈ ખોટી સલાહ આપે છે, પણ હું તમને ફ્રૂટિંગ સંગાત બતાવું તો તમને વિશ્વાસ થશે કે નહીં થાય। તમે જોઈ શકો છો, એક બે ફ્રૂટ નહીં પણ ઘણા એવા ફ્રૂટ લાગેલા તમને બતાવવાની કોશિશ કરું, પણ આ પણ ગમલામાં થઈ જશે અને આ બધી વસ્તુ ડ્રાફ્ટેડ આવે એટલે તમારે ગમલામાં થવાની વધારે ચાન્સીસ। તો તમે ચીકુ પણ રોપી શકો છો અને ઓનું પણ ફ્રૂટિંગ સારું એવું થાય છે અને ઓનું પણ બહુ મેન્ટેનન્સ ઓછું આવશે અને પ્લાન્ટ પણ બધા સારા છે, તમે જોઈ શકો છો। તમે દાડે દાડે ચીકુ બેઠેલા તમને બતાવીશ અને સારું એવું એક ફ્રૂટિંગ છે અને બધા સારા પ્લાન્ટ છે, તમે જોઈ શકો છો। આ ડ્રાફ્ટેડ આવે એટલે એને મેન્ટેનન્સ બહુ ઓછું જોઈએ, તમે જોઈ શકો છો, બધો ફાલ પણ આવેલો છે તેને। તો આવી રીતના તમે બધા ગમલાની અંદર લગાવી શકો છો। આપણી કને ડ્રાફ્ટેડ બધી વસ્તુ મળવાની છે તમને, બરાબર છે। આપણી કને ઘણો ચીકુનો લોટ એવો છે, તો તમે આ એકવાર અનુભવ કરો અને તમે એક મિની ફાર્મ હાઉસના તમે માલિક બનો, બરાબર છે। તો 6ઠ્ઠા નંબરનું તમને બતાવવા જઈ રહ્યો છું। તો ચાલો આપણે 6ઠ્ઠા નંબરની, તો મિત્રો 6ઠ્ઠા નંબરની આઈટમ છે જમરૂક છે, આમ જામફળ કહેવામાં આવે છે અને એનું નામ જમરૂકી કહેવાય છે અને ગોવાઈ પણ કહેવાય છે, 3 જાતથી એને આપણે ઓળખીએ છીએ। તો 6ઠ્ઠા નંબરનું ઓપ્શન છે આપણી કને જામફળ છે અને તમને ફ્રૂટિંગ થયેલું બતાવું, હાલમાં ફ્રૂટિંગ હાલમાં છે, બરાબર છે। અને નવી એક એવી ફ્રૂટ આવેલી છે અને તમે આની પણ મજા માણી શકો છો અને તમે આ જામફળ પણ લગાવી શકો છો। તો આ પણ ઓની અંદર બહુ ઓછું મેન્ટેન જોશે તમારે અને ખાતર પાણી યા તો તમારે બહુ ઓછું કરવાનું આવશે, મેન્ટેન બહુ ઓછું માંગશે અને સારી એવી ક્વોલિટી છે જામફળની, તમે જોઈ શકો છો। આની અંદર તમારે બધી જાતની આપણી કને વેરાયટી અવેલેબલ છે અને તમે આપણને મેસેજ કરી શકો છો, ડિસ્પ્લે ઉપર આપણો નંબર તો ઓલરેડી આપેલો છે, બરાબર છે। તો 7મા નંબરની ચલો વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું। તો 7મા નંબરની વસ્તુ જોઈએ તો મિત્રો 7મા નંબરની વસ્તુ એવી છે કે તમને યકીન નહીં થાય કે કિરીટભાઈ ખોટું બોલી રહ્યા છે, તમને એવું લાગશે। આ રામફળ છે અને રામફળ પણ ગમલાની અંદર થઈ શકે છે અને રામફળની પણ ડ્રાફ્ટેડ આપણે કરેલી છે અને સારા એવા ગ્રોથ ગ્રીનવાળા પ્લાન્ટ છે અને આ બધા ડ્રાફ્ટેડ મળવાના છે અને તમે આ પણ ગમલાની અંદર લગાવી શકો છો અને બહુ સારું આપણી કને એક એવું ઓપ્શન છે। તો તમે રામફળ પણ કરી શકો છો, બરાબર છે। તો રામફળ પણ બહુ મેન્ટેન ઓછું જોશે અને તમારે વધારે મેન્ટેનની જરૂર નહીં પડે, એની હું ગેરંટી આપું છું। 100% તમને જે માહિતી આપીશ સાચી આપીશ અને વિડીયો સારી તમને લાગતી હોય તો આગળ બીજા મિત્રોને પણ શેર કરજો, કોઈને ઓપ્શન ના મળતું હોય તો આવી રીતના તમને બધું નવા બ્લોગની અંદર નવું જાણવાનું કોશિશ કરું છું। તો તમે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબર જરૂરથી કરી લેજો। તો 8મા નંબરની વસ્તુ એવી છે કે તમે જોઈને ચોંકી જશો એ પ્રમાણની વસ્તુ છે। આ મોસંબીના બધા પ્લાન્ટ છે અને તમે ગમલાની અંદર લગાવી શકો છો અને તમને ફ્રૂટિંગ સાથે બતાવીશ। આ એની ગ્રીન ગ્રોથ છે, તમે જોઈ શકો છો। આ પણ એક સારું એવું ઓપ્શન છે ગમલાની અંદર લગાવવા માટેનું બેસ્ટ ઓપ્શન છે।
તો આ પણ મોસંબી પણ તમે કરી શકો છો. તો તમને એનું ફ્રૂટિંગ થયેલું જરૂરથી બતાવીશ. તમે જોઈ શકો છો આ એનું ફ્રૂટિંગ છે અને આ પણ એક એવું ઓપ્શન છે. અને તમારે ગમલામાં પણ લગાવશો તો ખેતીની જેમ ઢગલે ઢગલા તમારા ફળ આવવાના છે. આ બધા જે બતાયા એ બધા બહુ ઓછા મેન્ટેનના છે અને ફળ બી તમને લાગેલા આપણે સાથમે પણ આપીશું. અને બધા સારા એવા ડ્રાફ્ટેડ જ તમને બતાવું છું કે બહુ જલ્દી ફળ લાગે અને બહુ જલ્દી થાય. અને તમારે કોઈ તમને નોલેજ નહીં હોય તો પણ તમે ફ્રૂટનું ગાર્ડન કરી શકશો. તો એ પ્રમાણના તમને પ્લાન્ટ બતાવી રહ્યો છું. બરાબર છે. તો ચલો 9મા નંબરની વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો 9મા નંબરનો પ્લાન્ટ તમને યકીન નહીં થાય પણ એનું ફ્રૂટિંગ સાથે બતાવીશ. બરાબર છે. તો આ સંતરા છે. સંતરા ગમલાની અંદર થઈ શકશે. આપણે ડ્રાફ્ટેડ કરેલા છે અને બહુ સારી એવી વેરાયટી છે. એકદમ ગ્રીન ગ્રોથવાળા છે, જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો. અને તેનું ફ્રૂટિંગ સાથે બતાવું તમને. તમે જોઈ શકો છો સંતરા હાલમાં લાગેલા છે. તો આવી રીતના ફ્રૂટિંગ સંગાતે તમને બતાવું છું. પ્લાન્ટની હાઇટ જોઈ લો તમે. અને તમારા ઘરે ગમલાની અંદર આ બધા પ્લાન્ટ બતાવ્યા થઈ શકશે, એની ગેરંટી છે. બહુ ઓછા મેન્ટેનમાં થઈ શકશે. અને તમને ઓની નોલેજ નહીં હોય, આ જે મેં પ્લાન્ટ બતાવ્યા એની કોઈ ફ્રૂટની તમને નોલેજ નહીં હોય તો પણ આ બધા પ્લાન્ટ થઈ જવાના છે. અને તમારે ખાલી પાણી તમે આપશો તો પણ થઈ જશે. બહુ લો મેન્ટેનના આ ઝાડ બતાવ્યા છે મેં તમને. અને સારું એવું ફ્રૂટિંગ સંગાતે પણ હું તમને બતાવું છું પ્લાન્ટ બધા. તો આવી રીતના લગાવો અને મિની ફાર્મ હાઉસ તમે બનાવી શકો છો. તો ચલો 10મા નંબરનું તમને ઓપ્શન મિત્રો 10મા નંબરમાં આપણી કને બે ઓપ્શન છે. બંને તમને ઓપ્શન બતાવી દઉં. પહેલાં તો સિતુર છે. સિતુર પણ ડ્રાફ્ટેડ છે આપણી કને. એ પણ તમે ગમલાની અંદર કરી શકો છો. અને આની અંદર બહુ ઓછું મેન્ટેન જોશે અને તમે આ પણ ગમલાની અંદર કરી શકો છો. આને પણ કોઈ બહુ ખાસ જરૂરિયાત પડતી નથી અને નવી એવી ફૂટ છે, તમે જોઈ શકો છો. તો આવી રીતના પ્લાન્ટ બધા સારા એવા છે, એ પણ તમને બતાવી દીધા છે. અને 10મા નંબરની અંદર બે ઓપ્શન છે, એ તમને બતાવવા જઈ રહ્યો છું. તો 10મા નંબરની અંદર ફણસ પણ આપણી કને ઓપ્શન એક સારું એવું છે. આ 12 માસ ફણસ લાગશે એની ગેરંટી. અને એનું ફ્રૂટિંગ પણ લાગેલું છે, તમે જોઈ શકો છો. હાલમાં ફ્રૂટિંગ થયેલું છે, એ પણ તમને હું બતાવી રહ્યો છું. તો આ 12 મહિના ફણસ થશે અને ગમલાની અંદર થશે એની ગેરંટી. આ એનું ફ્રૂટિંગ છે, તમે જોઈ શકો છો. તો એવું નાનું નાનું ફ્રૂટિંગ આવેલું છે. તો તમે ફણસ પણ લગાવી શકો છો. એના લઈને તમને આ ઓપ્શન બતાવું છું. તો તમે જરૂરથી આપણને કમેન્ટની અંદર કહેજો. અને ડિસ્પ્લે પર આપણો નંબર આપેલો છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે જણાવજો અને આગળ જરૂરથી શેર કરી દેજો. અને મિની ફાર્મ હાઉસ ઘરે બનાવો. તમારી કને જમીન ના હોય, તમારી કને કોઈ ઓપ્શન ના હોય તો તમે મકાનના છત ઉપર તમે મિની ફાર્મ હાઉસ બનાવી શકો છો. અને આપણી કને એવા ઘણા બધા ડ્રાફ્ટેડ પ્લાન્ટ છે, તો તમે આપણને ઓર્ડર કરી શકો છો. કુરિયર દ્વારા તમારા ઘરે બેઠા પહોંચી જશે. તો તમને એક સારી માહિતી આપી દીધી છે. તો વિડીયો ગમી હોય તો આગળ શેર જરૂર કરી દેજો. અને ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે. તો આ વિડીયોની અંદર આટલું. ને નેક્સ્ટ વિડીયોમાં કોઈ એવી સારી આપણે બ્લોગ વિડીયો લઈને આવી જશું તમારી સામું. તો ચલો આટલેથી હું વિરામ લઉં છું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.